ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। परमात्मा के चरणारविंद में कोटि कोटि प्रणाम। भारतवर्ष और पूरे विश्व में बड़े मैसेज देने वाली ये प्रस्तुति है। कल शाम को हमने भगवान विश्वकर्मा की प्रागट्य की कथा सुनाई और गुजरात के सुप्रसिद्ध जो गान हो रहा है, नवरात्रि में जो गरबा महोत्सव पूरे विश्व में प्रसिद्ध है, उसका जो गान हुआ, यहाँ भगवती भी पधारी, उसके साथ 64 योगिनी का भी आवाहन हुआ। तो बड़े प्रेम भाव से, पूर्ण श्रद्धा से जो आप भगवत कथा सुन रहे हो, ये बड़ी धन्य की बात है जो आपको अवसर मिला है। ये अवसर को आप पूरा संभाल कर ये भगवत कथा का आप आस्वादन करें। परमात्मा ने मानव जीवन देकर हम पर बड़ा उपकार किया है। हम उसको क्या दे सकते हैं? परमात्मा को हम क्या दें? बस हम अच्छा इंसान बनकर प्रभु, हे परमात्मा, आपको हम बताएंगे कि हम अच्छा इंसान है। नमक खारा न हो तो उसका क्या मतलब? कड़वा न हो तो करेला का क्या मतलब? कड़वी न हो तो मेथी कुछ काम की और खट्टा न हो तो नींबू क्या काम का? और जो मानवता नहीं हो तो मानव किस काम का? ये मानवता का उत्थान के लिए ये गुजरात के, ये राजकोट के समग्र लोहार और पांचाल परिवार ने जो ये भगवत कथा आप जो सुन रहे हैं, ये कथा का आज तीसरा दिन है। बाहर से पधारे हुए हमारे अतिथिगण, साधु संत महात्माएं और ये राजनगर गांव में से आए आप सबको मैं बधाई देता हूं। अब गुजराती सुनिए। વર્ષોનું મરચું તમારા હાથમાં આવે અને પછી તમે એને ચાખો અને એમાં તીખાશ તમને ન લાગે તો એ મરચું શું કામનું? એણે એની તીખાશ ન છોડી. વર્ષો પુરાણું નમક મીઠું તમારા હાથમાં આવે અને પછી તમે એને ચાખો, એણે એની ખારાશ ન છોડી. વર્ષો જૂની સાકર મળી જાય ને તમે એને ચાખો, એણે એનું ગળપણ ન છોડ્યું. મરચાએ તીખાશ ન છોડી, મીઠાએ ખારાશ ન છોડી, સાકરે ગળપણ ન છોડ્યું. પણ દુર્ભાગ્ય એ રહ્યું કે માનવે એની માનવતાને છોડી દીધી. એ માનવતાને પુનઃ પ્રગટ કરવાને માટે આવા આયોજનો આવશ્યક છે, અતિ જરૂરી છે. અને એ કામ લોહાર સમાજે કર્યું છે અને પૂરા વિશ્વમાં એક દ્રષ્ટાંત રૂપે આ ભગવત કથા અહીંયા ચાલુ રહી છે.
વિશ્વકર્મા ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે. એ પરમાત્માની દિવ્ય કથાનું પાન આપણે કાલે કર્યું. મહાન ઉત્સવ રહ્યો. મહાસુદી તેરસના પુણ્યશાળી દિવસે પુનર્વસુ નક્ષત્રમાં 28મા જય નામના 20 સંવત્સરમાં ત્વષ્ટા વિશ્વકર્મા નામે ભગવાનનો જન્મ થયો. અને એ પણ પ્રભાસ ક્ષેત્રમાં ગુજરાતની ભૂમિ ખૂબ નસીબદાર છે, પુણ્યશાળી છે કે આ પરમાત્માનો અવતાર પણ આપણા સોરઠ પ્રદેશમાં થયો. જે જગ્યા ઉપર હિરણ કપિલા અને સરસ્વતી આજે પણ હયાત છે. તો એક તીર્થનો મહિમા, સરિતાનો મહિમા અને ભગવાનના પ્રાગટ્યનો મહિમા, આ એક ત્રિવેણી સંગમ. જેમ પ્રભાસક ક્ષેત્રમાં છે આ ત્રિવેણી, એમ એક ઉત્સવોની અને પ્રાગટ્યની પણ એક ત્રિવેણીનું ગાન અને પાન આપણે કર્યું છે. ભગવાન સુતપુરાણીજી 88,000 ઋષિ મહાત્માઓને આ પરમાત્માની દિવ્ય કથા કહે છે. બીજા સંવાદમાં કૈલાસ પર્વત ઉપર ભગવાન શિવ ભવાનીને આ કથા કહે છે. તો ત્રીજી કથા ભગવાન નારાયણ વાત્સાયન ઋષિને આ વિશ્વકર્મા મહાપુરાણનો દિવ્ય મહિમા સંભળાવી રહ્યા છે. ભગવાનના પ્રાગટ્ય અવસર પર દરેક દેવતાઓ આવીને પરમાત્માની દિવ્ય સ્તુતિ અને ગાન કર્યું છે. પરમાત્માના પ્રાગટ્ય ઉત્સવને વધાવ્યો છે. અને એમાં ભગવાન વિષ્ણુ બોલ્યા, જ્યોતિર્મય શાંતમય પ્રદીતા વિશ્વાત્મક વિશ્વજીત નિરેહમ આદ્યાંત શૂન્ય શકલેકનાથ શ્રી વિશ્વકર્મણમહં નમામિ. ભગવાન નારાયણના શબ્દો છે. ચૈતન્ય સ્વરૂપ વિરાટ વિશ્વકર્મા પ્રભુ, આપ સ્વયં પ્રકાશમાન છો. જેનું ધ્યાન શાંત સ્વરૂપ છે, જેનું બાહ્ય રૂપ આ સમગ્ર વિશ્વ છે, અને જે વિશ્વકર્મા સર્વત્ર વ્યાપ્ત છે. અને એવા વિશ્વકર્મા એટલે વિશ્વના સ્વામીને અમારા પ્રણામ હો. ભગવાન સદાશિવે સ્તુતિ કરી છે. વિશ્વકર્મેણ બ્રહ્મા જાયતે વિશ્વકર્મણો રુદ્રો જાયતે વિશ્વકર્મણો નારાયણ જાયતે વિશ્વકર્મ પ્રજાય તપ પ્રજાયનો. ભગવાન શંકરજી એક કદમ આગળ વધીને ભગવાન વિશ્વકર્માને સરાહે છે. આપ બ્રહ્મા સ્વરૂપે છો, આપ નારાયણ સ્વરૂપે છો, અને આપ મહેશ સ્વરૂપે છો. પ્રજાપતિઓનું નિર્માણ કર્યું એટલે તમે પ્રજાઓના પણ પતિ છો, એટલે પ્રજાપતિ પણ છો. અને આપને અમારા નમન હો. સદાય પરમાત્માનું ગુણગાન ગાતા એવા દેવર્ષિ નારદજી પધાર્યા. એમણે પણ ભગવાનની દિવ્ય સ્તુતિ કરી અને કહ્યું, તવ દેવ ધ્યાનમ વિશ્વકર્મા રૂપમ તે
दिव्यात्मनं दिव्य तेजो स्वरूपम नारायणं देव समस्तरूपम श्री विश्वकर्मा शरणं प्रपद्ये। તમારા નામનું સંકીર્તન કરવાથી, તમારા નામનો મહિમા ગાવાથી સમાજનું દુષ્કર કાર્ય પણ એક સરળ અને સુલભ બને એવા હે વિશ્વના ઘડનાર, વિશ્વને ઘડનાર, વિશ્વના રચયિતા, તમને અમારા પ્રણામ હો. અહીંયા ભગવાન વિશ્વકર્માનું બાલ ચરિત્ર બતાવ્યું છે અને પછી એમને દિવ્ય સંસ્કારો કરવામાં આવ્યા, યજ્ઞોપવિત સંસ્કાર આપી અને પછી ગુરુ દ્વારે વિદ્યાભ્યાસ કરવાને માટે એને વિશ્વાવસુ એટલે પ્રભાસવસુ એમને કાશી મોકલે છે. વિદ્યાનું ધામ જ્યાં સતત ભગવાન વિશ્વનાથ વિરાજિત છે, જેના ત્રિશુલ ઉપર આ નગરી વિરાજમાન છે, એવા વાગર્થા વિવ સંપૃક્તો વાગર્થા પ્રતિપત્તયે અને જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો, ત્યાં વિશ્વકર્માજી પધારે છે ત્વષ્ટાના રૂપમાં, બાળ વિશ્વકર્મા. ગુરુને મહાપુરુષો કહે છે ગોતવા ન જવા પડે, શિષ્યત્વ જેનું નિર્માણ થાય એને આંગણે ગુરુ સ્વયં પધારે અને તેથી ભગવાન વિશ્વકર્માજી કાશી આવ્યા છે. આ પવિત્ર નગરી છે જ્યાં રામ નામ, કૃષ્ણ નામનું સ્મરણ કરવાથી સાયુજ્ય મુક્તિ પ્રદાન થાય છે. એવી આ પાવન ભગવાન વિશ્વનાથની નગરી, જ્યાં સાક્ષાતમાં અન્નપૂર્ણા બિરાજે છે, જ્યાં રક્ષક ભગવાન ભૈરવ સદૈવ બિરાજિત છે, એવી પાવન નગરીમાં વારાણ અને અસી નદીનો કિનારો એટલે વારાણસી એને કહેવાય છે. બીજું નામ છે એનું બનારસ અને ત્રીજું નામ છે એમનું કાશી, જે જગ્યાઓ પર ભગવાન વિશ્વનાથ બિરાજે છે. 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ અને 7 મોક્ષની નગરીઓમાં એક મોક્ષની નગરી અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા અને પુરા દ્વારાવતીશ્ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા. ગુરુજીની પાસે આવીને એમણે વિદ્યાભ્યાસ શરૂ કર્યો છે, પણ અલ્પકાલ સબ વિદ્યા હાય. અલ્પકાળમાં વેદ, વેદાંત, ન્યાય, શાસ્ત્ર, બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદો એમનું અધ્યયન કર્યું. એક દિવસ પાઠશાળા ચાલે છે, વર્ષા ઋતુનો કાળ છે ને એમાં પુષ્કળ વરસાદ પડે છે. ન દેખાતા જીવાણુઓ પૃથ્વીના પેટાળમાંથી બહાર આવ્યા અને વર્ષા શરૂ થઈ.